તો નમસ્કાર, ગુડ મોર્નિંગ ને જય માતાજી. કેમ છો બધા ભાઈ? તો આપણે જો સવારમાં કામે વળગવાનો ટાઈમ થઈ ગયો છે અને જો મેહુલભાઈ ડોલમાં પાણી નાખે છે અને દવા મૂકે છે જે બિયારો ન ઉગે એના માટે. અને ઘઉંનું વાવેતર એનું થઈ ગયું છે, થોડું ઘણું પાણી હાલી ગયું છે. ધાણા છે કે ઘઉં? એટલે આમાં તો ધાણા હે, થાય તો ધાણા, બાકી તમને બધાને ખબર છે, બહુ જાજુ કહેવાની જરૂર નથી. કાનોકણ ભાઈ, થાય તો ધાણા, બાકી ન થાય તો તમને ખબર છે. આપણે શું કામ એટલું બધું કેવું જોઈએ? તો આપણે ઓલી બાજુ સાઈડમાં ધોરિયાપારા કરવાના છે, બાકી છે એ બાજુ જવાના છે. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખો. આ બાજુ સીતાફળનો બગીચો છે, એટલે ગરમ પવન તો નહીં જ આવે. અને ધોરિયા અન્ય ઠેકીને બેહાડ્યો હો, કાંઈ ઘટે જ નહીં. જો સારું, હાલો. મયુરભાઈ વર્ગી ગયા પારા કરવા જો વટણમાં. કયું ના વર્ગી ગયા ભાઈ? જો આપણે કેટલું કરી નાખ્યું ઓલી ખેતી. જો ઓલું તમને પારો દેખાય ને, ત્યાંથી આવડે લીધું ભાઈ, અને કોટે કાઢ નાખી હાટણમાં. મજા આવે, મજા આવે ને? તમને બોણીમાં કીધું વાયવા છે બરોબર. પણ ધાણાના અને જીરાના વાવેતર ખૂબ ઓછા છે. આજે બાજુમાં જો ઘઉં કેવડા થઈ ગયા, મોટા મોટા થઈ ગયા. તમારે લોકોને કેવા છે? હવે આપણે શેઠાથી થોડાક આઘા છીએ ને પાણીની તરસ લાગી છે, અને અમારે બનેવી માંથી હાલતા ત્યાં ધીમે ધીમે આમ જો હવે અહીંયા પૂછશે ને તો મને એમ છે કે બપોર થઈ જાય. તમારું શું કેવું? અને શરદી થઈ ગઈ ને, હા બધું જામ થઈ ગયું હો ભાઈ. શું કેવું બાકી આમાં? બીજું કઈ કહેવાય એમ છે નહીં. અને ભૂવા થાય બેસી ગયા, એને તરસ લાગી, મને તરસ લાગી છે. આવવા દો પાણી વાળા. મિત્રો, વર્ષાબેન ચા લઈને આવ્યા, આપણે ચા પાણી પી લીધો છે, પણ અહીંયા થોડુંક કામ હોપતા ગયા આપણે. પાણીની જે લીક છે ને એ બાંધવાનું છે. જો એ આમથી આવે છે. અરે ભાઈ, આવું બધું કામ અમને ક્યાં તમે કરાવો? જો હેઠો હાલો. આપણે અહીંયા પૂરું થઈ ગયું છે કામ. બર્મનભાઈ ઓલી વાડી હવે કુવેરમાં સાઈ ઢાઢે સાઈ કામ કરે. વરસાદ જો વાડીએ પાણી વાળે ધીમી જો તારી નાખવાનું છે. ટાઈમ ઉતરી જવાનું. બર્મન છે પણ બરસેટ થી તો આગી છે ને. જો ફૂલ બરસેટ બતાવે. હા તું કાંઈ કરતો નહીં. હાલે પાવડો લઈ, પાવડો લઈ લે. ચડાવ જાય પાયર ચડાવી પાયર. તું ને કહો લાઈ કોટ લાઈ કાંઈ કા કરે. ઓલી બર્મન ઊભી છે. જો એને આ પાયર ચડાવવા રાખ્યો. આ હું ફૂટીને કેળા ન જાય, રસ્તો બંધ થાય બીજાને હેરાન કરવાનું. એને કહેવાનું એવું છે. હાલો ભાગ્ય વાળીએ થઈ ગયું ભાઈ. તો મિત્રો, હવે આપણે તુવરમાં ઘેર્યા છીએ. કારણ કે વૈસાર એક જગ્યાએ ખાડો છે ને, ત્યાં પાણી નથી ચડતું. મારી હારો હાર ઊભો હોય કાંઈ વાંધો નહીં, કલ બનાવે. તુવેર કેવડી મારાથી ઊંચી તુવેર છે. તો અને બતાવે જવાનું છે મેહુલના શૈલા કાકા બે અંદર વહી ગયા છે. અમે જાય છે. એક નંબર માલ હે, સોના હે રે સોના. તો ચાલો આગળ ચલતે હે અને વળગી જઈએ. હાલો, આપણું કામકાજ પૂરું. હવે કાલ માંડવી ધાર દેવી છે. ધોળિયાપાડા ઠેબા થઈ ગયા, તુવેરમાં માથું મારી નીકળી ગયા છીએ. અને આપણી બળમન પાછી ઘેર ભાઈ તો દાદા આથમવાની તૈયારીમાં છે ભાઈ. તો નમો નારાયણ લખી બ્લોગને પૂરો કરી સબસ્ક્રાઈબ કરતા જાવ. જય માતાજી, બાય બાય.